ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोहे सवसाहुणम्। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनां कामदं कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्नो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता हाथ ग्रह। आ अष्टपाहुड़ नामनु अध्यात्म शास्त्र है। भगवत कुंकुंदाचार्य देवी अष्टपाहुड़ में 8 ग्रंथनी रचना करी है। एमा प्रथम पाहुड़ दर्शन पाहुड़ पूर्ण थयुं छे। त्यार पछी आचार्य भगवंत द्वितीय पाहुड़ बीजू पाहुड़ ए सूत्र प्राभृत सूत्र पाहुड़नी रचना करे छे। सामान्य रीते सम्यक दर्शन अधिकार पछी એટલે કે દર્શન અધિકાર પછી જ્ઞાન અધિકાર દરેક શાસ્ત્રમાં હોય છે। એમ અહીંયા સૂત્ર પ્રાભૃત પણ એક પ્રકારે જ્ઞાન અધિકાર જ છે। सूत्रनो अर्थ भगवाननी दिव्य ध्वनि। सूत्रनो अर्थ 12 अंक 14 पूर्व। सूत्रनो अर्थ 4 नियोग। सूत्रनो अर्थ गणधरनी परंपरा में जे कोई ज्ञानीओ थया एमने रचेला शास्त्रों। सूत्र केवा होय तो के सूत्र एटले सिद्धांत। सिद्धांत केवा होय तो के परस्पर विरोध रहित होय। भगवाननी दिव्य ध्वनि में अनेक सिद्धांतों निरूपण आवे पण ए सिद्धांतों परस्पर विरोधता रहित होय। सूत्र केवा होय तो के प्रयोजन ने शोधी आपे प्रयोजन ने सिद्ध करे।
સૂત્ર કેવા હોય? સંસારનો નાશ કરાવે. સૂત્ર કેવા હોય? મોક્ષની પ્રાપ્તિ કરાવે. અહીંયા સૂત્ર પ્રાભૃતમાં, સૂત્ર પાહુડમાં સૂત્રનું પ્રયોજન શું છે? તો કે અહીંયા સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી ચારિત્રનો અર્થ શું કરવો એનું યથાર્થ જ્ઞાન કરાવવું છે. સૂત્ર શું શોધી આપે? તો કે સૂત્ર પ્રયોજનને શોધી આપે. તો સમ્યક દર્શન થયા પછી સૂત્ર કહેતા જ્ઞાન શું શોધી આપે? તો કે આચરણ મારે કયા પ્રકારનું કરવું જોઈએ. જો આચરણનું યથાર્થ જ્ઞાન નથી તો આચરણ પણ યથાર્થ થવાનું નથી. સૂત્ર પ્રાભૃત એ આચરણ અધિકાર નથી. સૂત્ર પ્રાભૃત એ યથાર્થ આચરણનું જ્ઞાન કરાવે છે. તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિમાં અથવા ગણધર ભગવાને રચેલા 12 અંગ 14 પૂર્વમાં અથવા ગણધરની પરંપરામાં થયેલા જ્ઞાનીઓ એમને રચેલા શાસ્ત્રોમાં કે 4 અનુયોગમાં આચરણ એટલે કે લિંગ લિંગ 3 પ્રકારના છે. એક મુનિલિંગ, એક શ્રાવક લિંગ અને સ્ત્રીઓમાં અર્જિકા લિંગ. આ 3 લિંગનું યથાર્થ સ્વરૂપ જે સૂત્ર બતાવે એવા સૂત્રનું જ્ઞાન સમ્યક દ્રષ્ટિ જીવને હોય તો સૂત્ર દ્વારા પ્રયોજન સાધી શકાય. સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા પછી જો પુરુષ દેહ હોય તો શ્રાવકપણું લઈ મુનિપણું ગ્રહણ કરી અને મોક્ષની પ્રાપ્તિ થાય એનું યથાર્થ જ્ઞાન સૂત્ર દ્વારા જ્ઞાનીઓ કરાવવા માગે છે. મુનિપણું પ્રાપ્ત કર્યા વગર મોક્ષની પ્રાપ્તિ થતી નથી.
મુનિનો વેશ યથાજાત સ્વરૂપ હોવો જોઈએ. મુનિનો યથાર્થ વેશ એનું સૂત્ર દ્વારા યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. જો શ્વેત વસ્ત્ર પહેરે તો યથાર્થ મુનિપણું નથી, યથાર્થ મુનિલિંગ નથી, યથાજાત સ્વરૂપ નથી. શરીર પ્રત્યેનો મોહ ટળ્યો નથી, શરીર પ્રત્યેનો મોહ ગળ્યો નથી. શ્વેત વસ્ત્રથી મુનિપણું માને તો સૂત્ર સંબંધીનું જ્ઞાન એ વિપરીત છે, અજ્ઞાન છે. અને સ્ત્રીલિંગમાં શ્રાવિકાપણું પ્રગટ કરીને 11 પડિમાને પાડીને અર્જિકા બને એ મોક્ષ માર્ગ છે ખરો, પણ અર્જિકા એટલે કે સ્ત્રીલિંગમાં સ્ત્રીને શરીર રચના એવી હોવાથી વસ્ત્ર ત્યાગ કરી શકતી નથી. સ્ત્રીને શરીર સંબંધી ભય પ્રકૃતિ હોવાથી સ્ત્રી દેહમાં મોક્ષની પ્રાપ્તિ જેટલો ઉગ્ર પુરુષાર્થ ચાલી શકતો નથી. સ્ત્રી પર્યાય સંબંધી યથાર્થ જ્ઞાન વગર, અર્જિકાનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વગર એવું માની બેસે કે સ્ત્રી પર્યાયમાં પણ મોક્ષ હોય છે, તો એમને સૂત્ર સંબંધીની વિપરીતતા છે. સૂત્રનો એક અર્થ એમ કર્યો કે સૂત્ર પ્રયોજનને શોધી આપે. પ્રયોજન તો મોક્ષનું છે. સૂત્ર તો એનું નિરૂપણ તો દિવ્ય ધ્વનિએ કર્યું છે. શાસ્ત્ર રચના તો 4 જ્ઞાનના ધણી ગણધર તદભવે મોક્ષે જનારા એમણે રચના કરી છે. તો સૂત્ર પ્રાભૃતમાં સમ્યક દ્રષ્ટિ જીવને આચરણનો પ્રકાર, લિંગનો પ્રકાર, કયા લિંગમાંથી અને કયા વેશ ધારીને મોક્ષની પ્રાપ્તિ થાય એ સૂત્ર શોધી આપે છે. તો આ છે સૂત્ર પ્રાભૃત. સૂત્ર પ્રાભૃત પણ કહેવાય, સૂત્ર પાહુડ પણ કહેવાય. હવે આ અધિકાર બીજો સૂત્ર પાહુડ.
જયચંદજી છાબડા પ્રથમ માંગલિક કરે છે. વીર જિનેશ્વર કો નમું ગૌતમ ગણધર લાલ, કાલ પંચમા આદિ में ભયે સૂત્ર કરતાર. વીર જિનેશ્વરને વંદન કર્યું. કેમ? તો કે આ કાળે આ ક્ષેત્રે આખરી તીર્થંકર મહાવીર ભગવાન થયા. એમની દિવ્ય ધ્વનિ એ સૂત્ર છે. એમની દિવ્ય ધ્વનિ એ સૂત્ર છે. પછી ગૌતમ ગણધરને યાદ કર્યા. એમને પણ વંદન કર્યું. કારણ કે આખરી તીર્થંકર મહાવીર ભગવાનની જે વાણી છૂટી એને ઝીલનારા મુખ્ય ગણધર ગૌતમ ગણધર બારંગ 14 પુરોના રચનારા જેમ ભગવાનની દિવ્ય ધ્વનિ સૂત્ર છે એમ ઝીણવાણીમાંથી રચેલા ગણધરો એ બારંગ 14 પૂર્વ એ પણ સૂત્ર છે. પછી એમ કહ્યું કે આ પંચમ કાળની શરૂઆતમાં જે સૂત્રના રચયિતા છે એ ગૌતમ ગણધર છે. આ પ્રમાણે માંગલિક કરીને એટલે કે તીર્થંકર ગણધરને વંદન કરીને તીર્થંકર ગણધરની વિતરાગતાને વંદન કરીને શ્રી કુંકુંદ આચાર્ય કૃત પ્રાકૃત ગાથાબદ્ધ સૂત્ર પ્રાભૃતની દેશ ભાષામય વચનિકા લખીએ છીએ. પ્રથમ માંગલિક કર્યું, પછી એમ કહ્યું કે આ મહાવીર ભગવાન ગૌતમ ગણધર એની પરંપરામાં મહાસમર્થ આચાર્ય કુંકુંદાચાર્ય દેવ થયા. એ આચાર્ય ભગવંતે સૂત્રપાહુડ પ્રાકૃત ભાષામાં ગાથાબદ્ધ લખ્યું છે. એ અંગે અમને એવો ભાવ આવ્યો છે કે દેશ ભાષા, વર્તમાન ચાલતી ભાષા, એ ભાષામાં વચનિકા લખીએ. હવે ગાથા પ્રથમ છે. એ પ્રથમ ગાથા એમાં આચાર્ય ભગવાન શું કહે છે? એનું હેડિંગ છે શરૂઆતમાં જ શ્રી કુંકુંદ આચાર્ય સૂત્રોનો મહિમા દર્શાવતું સૂત્રનું સ્વરૂપ બતાવે છે.
પ્રથમ ગાથામાં આચાર્ય ભગવંત એટલે કે કુનકુંદાચાર્ય દેવ માંગલિક કરી અને પ્રતિજ્ઞા કરશે. પ્રતિજ્ઞામાં સૂત્રનું સ્વરૂપ કહેવાની પ્રતિજ્ઞા કરશે. ગાથા પેલી, પ્રથમ ગાથા. એમના શબ્દો છે: અરહંત ભાષિત અર્થમય ગણધર સુવિરચિત સૂત્ર છે. સૂત્રાર્થના શોધન વડે સાધે શ્રમણ પરમાર્થને. હવેનો અર્થ કરતા પહેલા અર્યંત ભગવાન ભાષિત એટલે અર્યંત પરમાત્માએ જાણેલું. આ કાળ અને આ ક્ષેત્ર તરફથી વિચારીએ તો મહાવીર ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવેલું અને કુનકુંદાચાર્ય દેવ ઉપર સાક્ષાત સિમંદર ભગવાનનો ઉપકાર હતો એ તરફથી વિચારીએ તો સિમંદર ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવેલું સિમંદર ભગવાનના જ્ઞાન દ્વારા જાણેલું અર્થમય એટલે કે 6 પદાર્થમય, 5 અસ્થિકાયમય, 7 તત્વમય, 9 પદાર્થમય, જે સૂત્રો આવ્યા ભગવાનની દિવ્ય ધ્વનિમાં, જે સૂત્ર આવ્યા એમને ગણધરે સમ્યક પ્રકારે યથાર્થપણે રચના કરી આ સૂત્ર શું શોધી આપે છે? તો કે સાધુઓ પરમાર્થને સાધવા માગે છે એ પરમાર્થને આ સૂત્રો શોધી આપે છે. પરમાર્થ તો મોક્ષ છે, તો સૂત્ર મોક્ષને શોધી આપે છે. એટલે કે સૂત્ર મોક્ષ પ્રાપ્તિની કળા શોધી આપે છે, શીખવી આપે છે. મોક્ષ પ્રાપ્તિની કળાનો ઉપદેશ સૂત્ર આપે છે. પ્રથમ અધિકારમાં સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું, પણ સમ્યક દર્શન સાથે આચરણ કરવું હોય તો આચરણનો પ્રકાર
તો કે આચરણ માટે સૂત્રનું જ્ઞાન કરવું, સૂત્રોએ કરાવેલું જ્ઞાન મુજબ આચરણ કરવાથી પરમાર્થને સાધી શકાય છે, એટલે કે મોક્ષને સાધી શકાય છે. હવે પેલી ગાથાનો અર્થ. જે ગણધર દેવોએ સર્વ પ્રકારે એટલે ચારે પડખેથી બધી અપેક્ષાથી સમ્યક પ્રકારે પૂર્વાપર વિરોધ રહિત રચ્યું છે તે સૂત્ર ગણધર દેવોએ સૂત્રની રચના કેવી કરી છે? તો કે અનેક સિદ્ધાંતો બતાવ્યા. સૂત્ર એટલે સિદ્ધાંત. અનેક સિદ્ધાંતો બતાવ્યા, પણ એમાં પૂર્વાપર વિરોધ ના આવે. દાખલા તરીકે સૂત્રોએ આચરણનું સ્વરૂપ બતાવ્યું, તો અંતરંગ આચરણ અને બાહ્ય આચરણ વચ્ચે વિરોધ ના આવે. અંતરંગના ભાવ અનુસાર બાહ્યનું સહજ આચરણ બતાવ્યું હોય, તો સૌથી પ્રથમ સૂત્ર પરસ્પર વિરોધ રહિત હોવું જોઈએ. હવે કહે છે કે આ સૂત્ર કેવું છે? તો કે સૂત્રના જે કાંઈ અર્થ છે, અર્થ એટલે પ્રયોજન, સૂત્રના જે કાંઈ અર્થ છે એટલે સૂત્રના જે કાંઈ પ્રયોજન છે, તેને શોધવાનું. આ સૂત્રનું કાર્ય શું? સૂત્ર કેવું હોવું જોઈએ? તો કે પ્રયોજનને શોધી આપે. પ્રયોજનને જણાવે. સૂત્ર હંમેશા પ્રયોજનભૂત હોવું જોઈએ, પરસ્પર વિરોધ હોવું જોઈએ. સૂત્ર હંમેશા પ્રયોજનને સાધે તેવું હોવું જોઈએ. એવા સૂત્ર દ્વારા એટલે તો કે પૂર્વાપર વિરોધ રહિત પ્રયોજન સહિત જે સૂત્ર દ્વારા મુનિ પરમાર્થ એટલે મોક્ષ, પરમાર્થ એટલે ઉત્કૃષ્ટ પ્રયોજન,
સૂત્રનું પ્રયોજન છે કે જીવને શું પ્રાપ્ત કરવું છે. તો કે જીવને તો અવિનાશી મોક્ષ જોઈએ. તો જે સૂત્ર દ્વારા અવિનાશી મોક્ષ સાધી શકાય તેને જ સૂત્ર કહેવું છે. તેને જ સૂત્ર કહેવું છે. તો કહે છે કે જે સૂત્ર દ્વારા શ્રમણ કહેતા મુનિ પરમાર્થ એટલે ઉત્કૃષ્ટ પ્રયોજન. ઉત્કૃષ્ટ પ્રયોજન એટલે અવિનાશી મોક્ષ તેને સાધે છે. શું કીધું? જે સૂત્ર દ્વારા શ્રમણ મુનિ પરમાર્થ અવિનાશી મોક્ષ તેને સાધે છે. શું કહેવા માગે છે? આચાર્ય ભગવંત એમ કહે છે, અમે મહાવીર ભગવાનની પરંપરાના છીએ. અમે સાક્ષાત સિમંદર ભગવાનની વાણી સાંભળી છે. અમે સિમંદર ભગવાનની વાણી અનુસાર જેવું આચાર્ય પદ હોય એવું જ આચાર્ય પદ અમે ગ્રહણ કર્યું છે. અમે ભગવાન પાસેથી સૂત્ર સાંભળીને આવ્યા છીએ. ભગવાનની દિવ્ય ધ્વનિ સૂત્ર છે. ગણધર રચિત બાર અંક 14 પૂર્વ એ સૂત્ર છે. 4 અનુયોગની રચના એ સૂત્ર છે. સૂત્રનું પ્રયોજન મોક્ષની પ્રાપ્તિ કરાવવાનું છે. સૂત્રનું પ્રયોજન મોક્ષની પ્રાપ્તિ કરાવવાનું છે. સૂત્ર કેવું કોને? જે સૂત્રમાં પરસ્પર વિરોધ ના આવે એ સૂત્ર છે. સૂત્ર કેવું કોને? પરમાર્થને શોધી આપે. પરમાર્થ શું છે? મોક્ષની પ્રાપ્તિ કરવી એ પરમાર્થ છે. શ્રમણો મુનિઓ કયા સૂત્રને અનુસરે છે? તો કે જે સૂત્ર સંસારનો નાશ કરે અને મોક્ષની પ્રાપ્તિ કરાવે. અવિનાશી મોક્ષ એ સૂત્ર દ્વારા સાધી શકાય છે. હવે ભાવાર્થ.
જે અરહંત સર્વજ્ઞ દ્વારા ભાષિત છે. ભાષિત છે એટલે કહેવાયેલું છે. ભાષિત છે એટલે કહેવાયેલ છે. એટલે કે ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યું છે. તથા ગણધર દેવો અક્ષર, પદ અને વાક્યમય ગૂંથ્યું છે. ગણધરોએ લિપિબદ્ધ 12 અંક 14 પૂર્વની રચના કરી છે. સૂત્રના અર્થો એટલે સૂત્રના પ્રયોજનો જાણવાનું જેમાં પ્રયોજન છે. જેમાં એટલે સૂત્રમાં. શું કહ્યું? સૂત્ર એટલે શું? તો કે સૂત્રોના અર્થો જાણવાનું પ્રયોજન. તો કે સૂત્રના અર્થો જાણવાનું પ્રયોજન એ છે કે જે સૂત્રથી મુનિરાજ પરમાર્થ મોક્ષ પામી શકે, પરમાર્થ મોક્ષ સાધી શકે. એવા કયા સૂત્રો છે જેનાથી મોક્ષ સાધી શકાય? એવા કયા સૂત્રો છે કે સમ્યક દ્રષ્ટિનું આચરણ મોક્ષને પ્રાપ્ત કરાવે? કયા સૂત્રનું જ્ઞાન કરવું? તો કે જે સૂત્રમાં તીર્થંકર પરમાત્માએ બતાવેલું આચરણ જણાવી શકે, આચરણનું યથાર્થ સ્વરૂપ જણાવી શકે. એ સૂત્ર જાણવા એટલે સૂત્ર પ્રાભૃતનું પ્રયોજન શું છે? તો કે એવા સૂત્રો જણાવશે કે જેનું ફળ તને મોક્ષની પ્રાપ્તિ થાય. હવે આગળ કહે છે અન્ય જે એટલે અર્યંત પરમાત્માએ દર્શાવેલા છે તે સિવાયના અન્ય જે એનો અર્થ શું? તીર્થંકરે દર્શાવ્યા સિવાયના કલ્પિત સૂત્રો જેવા કે અક્ષપાદ, જૈમિની, કપિલ, સુગત વગેરે
છદ્મસ્તો દ્વારા એટલે અજ્ઞાનીઓ દ્વારા રચાયેલા કલ્પિત સૂત્ર છે. સૂત્ર કલ્પિત ન હોવું જોઈએ, સૂત્ર વાસ્તવિક હોવું જોઈએ. આવા કલ્પિત શાસ્ત્ર અક્ષપાદ, જૈમિની, કપિલ, સુગત વગેરે 363 પાખંડ મત, એમાંના મત, મુખ્ય મતો એમણે જે સૂત્ર રચના કહી છે એ સૂત્ર રચના નથી. એ કલ્પિત વાતો છે, પરસ્પર વિરોધ ઉપજાવે તેવી વાતો છે. પ્રયોજનને સાધી શકે તેવા તે સૂત્રો નથી. પરમાર્થ અવિનાશી મોક્ષની પ્રાપ્તિ કરાવે એવા એ સૂત્ર નથી. ગ્રહિત મિથ્યા જ્ઞાન આ 363 પાખંડ મતમાં સમાયેલું છે. એનું જ્ઞાન કરાવીને ગ્રહિત મિથ્યાત્વ છોડાવવું છે. આ ગ્રહિત મિથ્યાત્વને પોષનારા મતો તેનાથી પરમાર્થની સિદ્ધિ નથી. પરમાર્થ એટલે મોક્ષની સિદ્ધિ નથી, મોક્ષની પ્રાપ્તિ નથી. આ પ્રમાણે આશય જાણીને એટલે કે આ પ્રમાણે સૂત્ર પાહુળનો આશય જાણીને સૂત્ર પાહુળનું સ્વાધ્યાય કરીને સૂત્ર દ્વારા પરમાર્થને શોધીને સૂત્ર દ્વારા પરમાર્થ આચરણનું જ્ઞાન કરીને પરમાર્થ સાધવો એવું પ્રયોજન સૂત્ર પાહુનું છે. સમય થયો છે. દિવ્ય ધ્વનિ દ્વારા સૂત્ર આપનાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. સૂત્રનું યથાર્થ જ્ઞાન સિમંદર ભગવાન પાસેથી લાવનાર હાલતા ચાલતા શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે સૂત્ર સંબંધી પૂર્વ સંસ્કારને સાથે લાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવ તેમજ પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. સૂત્રને દર્શાવનાર અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.